નમસ્તે મિત્રો, આજના દિવસની આપણી શુભ શરૂઆત થઈ ચૂકી છે. હું છું તમારો મિત્ર જયેશ રંપરિયા અને મારા તરફથી બધા મિત્રોને જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ. તો અત્યારે વાગી ચૂક્યા છે સવારના 8:15 અને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો હમણાં નીચે જઈશું કે મમ્મી આપણા માટે નીચે ગરમા ગરમ નાસ્તો તૈયાર રાખ્યો છે. તો ચાલો, આપણે ભાખરી ખાઈને નવરા થઈ ગયા છીએ અને વિભૂતિ બે ભાખરી ખાવા બેઠા છે. તમને બતાવું. વિભુ, ગુડ મોર્નિંગ. ભાખરી ખાઈ છે ત્યાં કેટલું લઈને બેઠી છે. તારક મહેતા પણ જોવે છે. તો ચાલો ગાઈસ, હવે આપણે ઓફિસ જવાનો ટાઈમ થયો છે. તો ઓફિસ જઈને પછી મળીએ. ચાલો. તો ગાઈસ, અત્યારે વાગી ચૂક્યા છે સાંજના 6:30 અને આપણે ઓફિસથી આવી ચૂક્યા છીએ. તો ચાલો થોડો નાસ્તો કરી લઈએ પછી મળીએ. ગાઈસ, હું આવી ગયો છું ઉપર અને વિભૂતિ ક્યાંક બહાર ગઈ હતી. હમણાં આપણે જણાવશે કે ક્યાં બહાર ગઈ હતી. ક્યાંથી ચાલી આવ્યું છો આજે? કઈ ફ્રેન્ડ? દિશા. સરસ. નવા કપડાં પહેરીને પણ આમ તૈયાર થઈ ગઈ છો આજ. તો એ તો એના ફ્રેન્ડના ઘરે જઈ આવી. બપોરની ગઈ હતી ને? સવાર 10 વાગ્યાની ગઈ હતી. અત્યારે આવી છે. અત્યારે લેક્ચર ભરવા પડે એટલે આવી. તો ગાઈસ, હું આવી ગયો છું ટેરેસ પર. ધીમો ધીમો વરસાદ ચાલુ છે. તો આપણે વરસાદની મોજ લઈએ. વરસાદ તો ધીમો ધીમો છે, પલળી જવાય એટલો બધો તો નથી, વાંધો નહીં આવે. તો મિત્રો, વાગી ચૂક્યા છે અત્યારે સાંજના 7:45 અને રસોઈની તૈયારી થઈ ગઈ છે. હવે આજે રસોઈમાં છે દૂધી છે. હવે બાબુ દૂધી કાપે છે. કેમ છે? સારું. તો આ દૂધી ખવડાવી, કાલ ઢોસા ખવડાવી. ટાટા પાડવા પડે ને દૂધી ખવડાવી. દૂધી છે, અરે રીંગણા છે. કાલે ઢોસા ખવડાવે, આજ દૂધી ખવડાવે છે. તો ગાઈઝ, મારી મમ્મી પણ આવી ગઈ છે શાક સુધારવામાં. એ હવે એણે હાથમાં દૂધી લઈ લીધી છે. બાબુએ ટમેટા લઈ લીધા છે. ટમેટા સુધારાઈ ગયા. બંને જણા હવે દૂધી સુધારવા મળ્યા છે. તને દૂધી ડાળનું શાક બનવાનું છે, એ આપણે ખાવાનું છે. આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ ત્યારે અને ઉપર આવ્યો છું હવે. તો ઉપર આવીને જોઉં છું તો નિહારભાઈ લેસન કરે છે. નિહાર, કઈ પ્રશ્ન છે? બધું આવડે છે? બોલ તો ખરી. કઈ ક્વેરી હોય તો કહેજે. નથી આવડે છે? સરસ. તો વાંધો. બીજી સાઈડ જાય પણ જો લેસન કરવા બેસી ગયો છે. તો બધું આવડે છે કે કઈ ક્વેરી છે? બધું આવડે છે કે કઈ ક્વેરી છે? આવડે છે. ક્વેરી હોય તો કહેજો, તારો મોટો ભાઈ છે. ઓકે, ચાલો બધાને જય સ્વામિનારાયણ કહી દે. જય સ્વામિનારાયણ. ઓકે ગાઈઝ, નિહારના એક મિત્રને બહુ ડેન્ડ્રફ હતો. તો એને કોઈક ડૉક્ટરે સજેસ્ટ કરેલું કે એક શેમ્પૂ છે, તમને બતાવું. જો આ શેમ્પૂ છે. એમનું એવું કહેવું છે કે આ શેમ્પૂ નાખવાથી ડેન્ડ્રફ જતો રહે છે. તો હું તો ટ્રાય કરવા આવ્યો છું. મને નથી, પણ નિહાને છે ડેન્ડ્રફ, એટલે એ ટ્રાય કરશે. તો જોઈએ પછી જાય છે કે નહીં. તો જતું હશે તો કમાલની વસ્તુ છે આ શેમ્પૂ. તો ફાઇનલી ગાઈઝ, આજનો દિવસ પણ થઈ ચૂક્યો છે પૂરો. અને આજના દિવસના વ્લોગમાં થોડો કન્ટેન્ટ ઓછો હશે, કારણ કે આજ થોડો હું કામમાં હતું તો વ્લોગનું શૂટિંગ થયું નથી. તો ચાલો મળીએ નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. બધા મિત્રોને મારા જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ. લાગશે વાર પણ આવશે મજા. અને આ મજા લેવા માટે તમે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ, શેર અને ફોલો. બાય બાય.